સ્વાધ્યાય 7.2 એમાં ક્વેશ્ચન નંબર પહેલું, નીચેનામાં એકરૂપતાની કઈ શરતનો ઉપયોગ કરશો એ આપણા આમાં દર્શાવો. ખાલી કઈ શરતનો ઉપયોગ થાય છે? બાખુબા, બા બા, કાકબા, ખૂબા ખૂ, કઈ શરતનો ઉપયોગ થાય છે એ જ લખવાનું છે. તો પહેલું છે, આ બે આકૃતિ આપેલી છે ABC અને DEF. તો હવે આપેલું છે AC બરાબર DF છે, એટલે કે A ને C છે ને આના બરાબર શું છે? તો કે DF. આ બાજુ બરાબર આ બાજુ, આ 5ની હશે તો આ 5ની છે એવું એમાં કીધું છે. પછી છે એમાં કે AB જેટલું છે ને એટલું DE છે, તો કે A અને B, AB જેટલું છે ને એટલું D અને E છે, એટલે કે આ 6નું છે તો આ 6નું છે. પછી BC જેટલું છે ને એટલું જ BC જેટલું છે ને એટલું જ શું છે? EF છે. બરાબર. તો શું કીધું છે? આ બાજુ ને આ બાજુ સરખી, આ બાજુ ને આ બાજુ સરખી, આ બાજુ અને આ બાજુ સરખી. તો ત્રણેય બાજુ એકબીજા સાથે સરખી છે. તો અહીંયા કઈ શરતનો ઉપયોગ થયો છે? તો કે અહીંયા આપેલું છે, જો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF, એટલે કે બે ત્રિકોણ કેવા છે? સરખા છે. તો કઈ શરતનો ઉપયોગ થયો છે? તો કે બા બા બા, એટલે કે બાજુ બાજુ અને બાજુ, ત્રણેય બાજુઓ સરખી છે, એટલે કે બાબા શરતનો ઉપયોગ થયો છે. એમાં બી જોઈએ તો બે ત્રિકોણ છે આપણી પાસે, ત્રિકોણ PQ અને R અને XY અને Z, બે ત્રિકોણ છે. બરાબર આપણી પાસે. તો એમાં છે પેલું છે ZX અને RP. હવે ZX એટલે કે આ ZX અને RP એ બે સમાન છે, એટલે કે બાજુ શું છે? બેની સમાન બાજુ છે. પછી છે RQ અને ZY, R અને Q અને Z અને Y, એટલે કે આ બે બાજુ આ બે બાજુ એ કેવી છે? સમાન છે. અને ખૂણો PRQ, એટલે કે ખૂણો PR અને Q, એટલે કે આ ખૂણો, અને X Z અને Y, એટલે કે આ ખૂણો આપેલા, આ બે ખૂણા પણ કેવા છે? સમાન છે. એટલે કે બે બાજુઓ અને બંને, એટલે કે બે બાજુઓ અને બંને ખૂણા કેવા છે? સમાન છે. તો બે બાજુ અને ખૂણા કઈ શરત લાગુ પડશે? અને બે ત્રિકોણ અહીંયા એકરૂપ છે, બે ત્રિકોણ, એટલે કે બે કઈ શરત લાગુ પડશે એમાં? તો કે બા ખૂ બા, એટલે કે બે બાજુઓ સરખી અને એક ખૂણા સરખા, એટલે કઈ શરત લાગુ પડશે? બા ખૂ બા, એટલે કે બાજુ ખૂણો બાજુ. હવે C નંબરનું, એમાં પક્ષ છે MLN અને બે ત્રિકોણ આપેલા છે, ત્રિકોણ LMN અને ત્રિકોણ GFH, એટલે બે ત્રિકોણ આપેલા છે. એમાં જો ત્રિકોણમાં સરખા, બે સરખા છે, તો કે MLN, એટલે કે ML અને L, ML અને N, એટલે કે આ ખૂણો આવી રીતે ખૂણો આપેલો છે, તો આ ખૂણો સરખો છે. એને સરખો કયો ખૂણો છે? તો કે FGH, F G અને H, આ ખૂણો સરખો છે. આ બંનેમાં આ બે સરખા છે, બે ત્રિકોણો. પછી બીજો ખૂણો NML, એટલે કે N M અને L, N થી કરી M અને L, એટલે કે આ ખૂણો સરખો છે. અને આમાં GF અને H, એટલે કે GF અને H, એટલે કે આ ખૂણો અને આ ખૂણો આમાં સમાન છે. અને આમાં આપેલું છે ML, એટલે કે M અને L, એટલે કે આનું માપ આ જેટલું છે ને એટલું જ F અને G, એટલે કે આ સમાન છે. એટલે કે બે ખૂણા સરખા છે અને એક બાજુ સરખી છે. તો એના ઉપરથી શું ખબર પડે? કયા બે ખૂણા ને એક બાજુ હોય તો કઈ શરત લાગુ પડે? ખૂ બા ખૂ, એટલે કે ખૂણો બાજુ ખૂણો. ત્યાંથી ત્રિકોણ LMN અને એકરૂપ ત્રિકોણ GFH છે. એવી જ રીતે એના પછીનું છે EB. હવે બે ત્રિકોણ આપેલા છે A B અને E, એટલે કે એક ત્રિકોણ આપેલું છે A B અને E, એટલે કે આવી રીતે એક ત્રિકોણ આપેલું છે. બીજું ત્રિકોણ છે C D અને B, આવી રીતે આ બીજો ત્રિકોણ, એક ત્રિકોણ અને બે ત્રિકોણ આપેલા છે. તો એમાં જો EB બરાબર BD છે. હવે શું છે EB? એટલે કે આ જેટલી બાજુ છે એને બરાબર BD, એટલે કે આ બે, એટલે કે સામસામેની બાજુ કેવી છે? સરખી છે. એટલે કે આનું માપ ને આનું માપ સરખું છે, એટલે કે આ શું છે? કર્ણ છે. કર્ણ શું છે? સરખા છે. પછી છે AE અને BC. AE જેટલું AE છે ને એટલું જ કેટલું છે? તો કે BC, એટલે કે આ સરખું, જેટલું આનું માપ છે એટલું આ માપ છે.
જેટલો ખૂણો એ 90નો છે તો ખૂણો સી પણ કેટલાનો છે 90નો છે. તેથી કર્ણ સરખો છે, બે ખૂણા સરખા છે અને એક બાજુ સરખી છે. એટલે કે કયો લાગુ પડે છે તો કે કા ક બા એટલે કે કાટખૂણો કર્ણ અને બાજુ આ શરત લાગુ પડે છે. ક્વેશ્ચન 2 સાબિત કરો કે એટલે કે સાબિત કરવું કે ત્રિકોણ ART એકરૂપ ત્રિકોણ PEN એટલે કે આ ત્રિકોણ ને આ ત્રિકોણ બે કેવા છે એકરૂપ એટલે કે બે ત્રિકોણ સરખા છે એ આપણને સાબિત કરવાનું છે. તો હવે આપણે એમાં જોઈએ તો એમાં શું છે તો કે પહેલું છે જો તમારે બા શરતનો ઉપયોગ કરવો હોય તો તમારે એટલે કે બાજુ અને બાજુ શરતનો ઉપયોગ કરવો હોય એટલે કે 3 બાજુ કેવી સરખી હોવી જોઈએ. તો ઉપયોગ કરવો હોય તો આમાં આપણે જોઈએ તો AR છે. હવે બા શરતનો ઉપયોગ હોય તો એની બીજી બાજુ બીજા ત્રિકોણમાં કઈ થાય તો કે PE. તો આમાં લખવાનું PE બેયમાં સરખું કરવું છે એટલા માટે. પછી બીજું છે આ રેખા એટલે કે જે બીજી બાજુ છે RT એટલે કે આ RT તો એની બીજા ત્રિકોણમાં એવી સેમ બાજુ કઈ છે EN એટલે અહીંયા લખવાનું EN. પછી ત્રીજી છે AT એટલે કે આ AT તો એની સરખી સામેની બાજુ બીજા ત્રિકોણમાં કઈ થાય PN. તો આવી રીતે લખવું પડે PN. તો આવી રીતે બતાડવું પડે તો બંને ત્રિકોણ કેવા છે એકરૂપ છે એવું થાય. પછી છે બીજું કે ખૂણો T બરાબર ખૂણો N એટલે કે ખૂણો T આ જેટલો છે એને જ બરાબર ખૂણો N આપેલો હોય અને બા શરતનો ઉપયોગ કરવો હોય તો એટલે કે બાજુ એટલે કે એક બાજુ બીજી બાજુ એટલે કે બાજુ બા એટલે બાજુ ખૂણો બાજુ બરાબર. તો એવી રીતે કરવું હોય એવું આપણને સમાન કરવું હોય તો ખૂણો તો અહીંયા સેમ આપેલું છે તો આપેલું છે RT. હવે R અને T એની સામેની બાજુ એટલે બીજા ત્રિકોણમાં કઈ થાય E અને N. તો અહીંયા લખું E અને N. પછી છે PN એટલે કે P અને N આ બાજુ આપેલી છે આમાં આ ત્રિકોણની આ બાજુ તો આમાં કઈ થશે A અને T. તો અહીંયા લખું A અને T. જો આવી રીતે આપણે લખીએ તો અહીંયા કયો શરત લાગુ પડે તો કે બા શરત લાગુ પડે છે. હવે એમાં છે જો AT બરાબર PN એટલે કે AT બરાબર શું હોય PN હોય બરાબર આપેલું હોય એટલે કે આ એક બાજુ આપેલી છે તો અને એટલે આપેલ હોય અને તમારે ખૂબ આખું શરતનો ઉપયોગ કરવો હોય તો કયા બે પરિણામો હોવા જોઈએ. હવે એક પરિણામ તો આપણી પાસે એટલે બાજુ તો આપેલી છે. હવે બે ખૂણા બનાવવાના છે તો કયા ખૂણા આપણે બે ખૂણા કયા લઈ શકીએ તો કે RAT એક ખૂણો આ લઈ શકીએ તો અહીંયા જગ્યા નાની છે એટલે અહીંયા લખું છું પેલો ખૂણો RAT એને બરાબર કયો ખૂણો થાય બીજા ત્રિકોણમાં તો ખૂણો EP અને N એટલે કે આ ખૂણો તો ખૂણો EP અને N બરાબર. પછી એમાં પછી છે બીજું આપણે લખવું હોય તો અહીંયા જગ્યા નથી તો અહીંયા લખું છું એનું બીજું. પછી બીજો ત્રિકોણ છે અહીંયાથી ATR એટલે કે આ ત્રિકોણ બનશે તો એક ત્રિકોણ બને એટલે કે એક ખૂણો બને ATR એને એક સરખો એટલે કે એને સમાંતર ખૂણો કયો થશે PN અને E એટલે કે અહીંયા આવી રીતે E સમાંતર થાય અહીંયા લખું PN અને E. તો આવી રીતે જો આ બે પરિણામ હોય તો ખૂબ આખું શરતનો ઉપયોગ થાય છે. ક્વેશ્ચન નંબર 3 તમારે ત્રિકોણ AMP એકરૂપ ત્રિકોણ AMQ સાબિત કરવાનું છે એટલે કે બે ત્રિકોણ છે બે એકરૂપ ત્રિકોણો છે એવું સાબિત કરવાનું છે એટલે કે એક આ અને બીજું અહીંયાથી આ ત્રિકોણ બે એકરૂપ છે. નીચેની સાબિતીમાં ખૂટતી કારણો આપેલ એમાં ખૂટતા હોય ને એ કારણો આપવાનું છે. હવે એમાં છે PM બરાબર QM જેટલું આ PM છે એટલું જ આ QMQ અથવા તો QM જો અહીંયા બે આપેલા છે કે બે સરખા છે જો બે બાજુમાં લાઈન આપેલી છે તો એ તો આપેલું જ છે આપેલ છે. પછી છે ખૂણો
PMA બરાબર ખૂણો QMA, એટલે કે પહેલા શું કીધું, ખૂણો PM અને A, એટલે કે આ ખૂણો આપેલો જ છે અને બીજો છે ખૂણો QMA, એટલે કે આ ખૂણો આપેલો જ છે બરાબર. તો અહીંયા લખું આપેલ છે. પછી છે AM બરાબર AM. હવે આ AM છે, આ ત્રિકોણમાં એને બે ત્રિકોણ બનાવવા માટે આપણે આવી રીતે બે હોય ને, પણ આમાં શું છે, બે ત્રિકોણ એક જ શેના વડે બને છે, એટલે કે એક જ બાજુ વડે અથવા એક જ રેખાખંડ વડે બને છે, એટલે કે એ બે શું છે તો કે સામાન્ય બાજુ છે. તો અહીંયા લખાય સામાન્ય બાજુ બરાબર. પછી છે ત્રિકોણ AMP, એટલે ત્રિકોણ AMP એને એકરૂપ ત્રિકોણ AM અને Q, એટલે એને એકરૂપ આ જેટલું છે એને જ એકરૂપ આ ત્રિકોણ છે. તો કયા ખૂણો કાઢે, તો બાજુ ને ખૂણો, એટલે કે કયા શરતને આધારે થાય છે, તો કે બાખુબા શરતને આધારે, એટલે કે બે બાજુ અને એક ખૂણો, બાખુબા બંનેમાં બાખુબા, એટલે કે બાખુબા શરતને આધારે સાબિત થાય છે. ક્વેશ્ચન નંબર 4, ત્રિકોણ ABC માં ખૂણો A 30, ખૂણો B 40 અને ખૂણો C 110. પછી બીજો ત્રિકોણ આપેલો છે, ત્રિકોણ PQR માં ખૂણો P 30, ખૂણો Q 40 અને ખૂણો R 110. એક વિદ્યાર્થી કહે છે કે ખૂ શરત પ્રમાણે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR છે. શું એ સાચો છે, શા માટે અને શા માટે નહીં? જો એ સાચો છે તો શું કામે સાચો છે, અને જો એ ખોટો છે તો શું કામે નથી? તો કે ના. વિદ્યાર્થીનો જવાબ ખૂ શરત નીચે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR છે એ ખોટો છે. કારણ કે જો અહીંયા પહેલા આપેલું છે 3 ખૂણા આપેલા, ત્રિકોણ A B અને C બરાબર. એમાં 30 નો 40 110, આમાં 30 40 110, એટલે કે બે આપેલા છે ખૂણા, એટલે કે ત્રિકોણ આપેલા છે, એમાં 3 ખૂણા આપેલા. કારણ કે ખૂ એ એકરૂપતાની શરત નથી. એકરૂપતાની શરત કઈ છે, તો કે બાખુબા ખૂ અને કાકબા, 4 જ શરત એકરૂપતાની છે. ખૂ એ શરત એકરૂપતાની શરત નથી. તેથી આ વિદ્યાર્થીનો જવાબ કેવો છે, ખોટો છે. 5મું, નીચે આપેલ આકૃતિમાં બે ત્રિકોણો એકરૂપ છે, એટલે કે બે ત્રિકોણ છે ને બંને ત્રિકોણ એકરૂપ છે. અનુરૂપ અંગો, એટલે કે નિશાનીથી દર્શાવેલા છે, એટલે કે જો અહીંયા ચોકડી તો અહીંયા ચોકડી, પછી એક આને બે સરખા, આ બાજુ સરખી તો આ બાજુ તો આ બાજુ. તો ત્રિકોણ RAT, એટલે કે ત્રિકોણ RAT, તો એને એકરૂપ ત્રિકોણ શું લખી શકાય, તો કયો ત્રિકોણ લખી શકાય? તો જો એમાં કયો ત્રિકોણ લખી શકાય, તો કે WON લખી શકાય. કારણ કે જો R છે તો R ની સંગતતા કોણ છે, આ ખૂણામાંથી જો અહીંયા ખૂણા નિશાન, એને સંગતતા કોણ છે, એટલે કે W, R સંગતતા W. પછી છે એ સંગતતા કોણ છે, આવી રીતે જો બે નિશાની અહીંયા બે વાળી નિશાન, તો એ ને સંગતતા કોણ છે, એ સંગતતા O બરાબર. અને પછી શું છે, તો કે આ T, તો ચોકડી વાળું કોણ છે, તો કે N, તો શું છે, T સંગતતા N. તો આના ઉપરથી આ રીતે સરખું છે, તો કયો પહેલા તો કઈ શરતનો ઉપયોગ થાય છે, જો બાજુ અને ખૂણો, એટલે કે બાખુબા શરતનો ઉપયોગ થાય છે બરાબર. તો એમાં જોઈએ તો કે આ AT આપેલું છે, જો અહીંયા A ને T આપેલું છે, તો એને એકરૂપ શું થશે, O અને N થશે. તો જો અહીંયા એક લાઈન, અહીંયા ચોકડી, તો અહીંયા ચોકડી છે. તો એના માટે કયો ત્રિકોણ બનશે, તો કે ત્રિકોણ RAT છે, તો એને એકરૂપ કયો ત્રિકોણ બનશે, તો કે જો આ બે લાઈન વાળું છે તો એ બાજુવાળું છે WON. કયો ત્રિકોણ બનશે, એને એકરૂપ ત્રિકોણ WON. કયો એકરૂપ ત્રિકોણ બનશે, WON, એટલે કે આને એકરૂપ ત્રિકોણ WON. 6, એકરૂપતાનું વિધાન પૂર્ણ કરો, એટલે કે બે ત્રિકોણ, એક ત્રિકોણ છે, ત્રિકોણ BAC
BCA એટલે કે BCA એક ત્રિકોણ આ છે ને બીજો ત્રિકોણ કયો આવશે એ આપણને લેવાનું છે. તો કયો થાય BTA એવું કંઈક ત્રિકોણ થાય તો એને એકરૂપ ત્રિકોણ અહીંયા દર્શાવવાનું છે. તો બરાબર તો BC આ બાજુ છે એને એકરૂપ કઈ બાજુ થાય તો કે આ બાજુ થાય. તો અહીંયા લખી શકું કે BC બરાબર BT અને આને બાજુ એકરૂપ બીજા ત્રિકોણની આ બાજુ થાય. તો એવી જ રીતે એને પછી છે CA વળી એટલું CA ને સંગત એટલે કે આ ત્રિકોણમાં CA તો એના જેવું જ બીજા ત્રિકોણમાં શું થાય AT એટલે થતો TA એ બે શું થશે સરખા થાય. તો એને સંગતતા શું થશે તો કે BCA એક ત્રિકોણ લેવાનું BCA અને એને જેવો જ બીજો ત્રિકોણ કયો થાય BAT એટલે કે બે આ ત્રિકોણ થાય. તો BCA ને સંગતતા શું થશે BTA આ ત્રિકોણ થશે. એટલે અહીંયા હું લખી નાખું BT અને A એટલે કે ત્રિકોણ BCA ને એકરૂપ ત્રિકોણ BTA. એવી જ રીતે આમાં બીજામાં છે તો એમાં એવી જ રીતે દર્શાવવાનું છે. તો કે આને ત્રિકોણ QRS એટલે કે QR અને S આ ત્રિકોણ આપેલું છે બરાબર. એમાં પહેલાં તો કઈ શરત જો આમાં એ જ શરત લાગુ પડી હતી એક ખૂણો છે અને બે બાજુ છે તો કઈ શરત લાગુ પડે બા. તો આમાં એ કઈ શરત લાગુ પડશે જો બે બાજુઓ છે અને એક ખૂણા છે બેયમાં સરખી નિશાન એટલે કે બરાબર એક બાજુ આને એક બાજુ આને એક બંનેમાં એક એક ખૂણો એટલે કે આ ખૂણો અને આ ખૂણો. તો કઈ શરત લાગુ પડશે પહેલાં તો બા એટલે કે બાજુ ખૂણો બાજુ. તો જોઈ લેવાનું બંનેનો ખૂણો સરખો છે તો આમાં P ને સંગતતા ખૂણો કયો છે R છે. તો અહીંયા હું લખું P સંગતતા R એટલે કે ખૂણો P સંગતતા ખૂણો R. પછી એક બાજુ એમાં આપેલી છે તો કે P આપણે એમાં જોઈએ તો કે P ને T એક બાજુ શું આપેલું છે PT તો એને સંગતતા ખૂણો થઈ કઈ થશે QR બરાબર. આ PT અને એને સંગતતા એટલે કે કઈ થશે PT એને સંગતતા QR અથવા તો RQ અને ખૂણો T એને એકરૂપ ખૂણો કયો થઈ જશે તો કે ખૂણો Q. એટલે કે આમાં બે ખૂણા આપેલા છે અને આમાં કેટલા ખૂણો આપેલો છે એક ખૂણો આપેલો છે. તો બે ખૂણા આપેલા છે તો આને આમાં કઈ થશે બા અને આમાં ભૂલાઈ ગયું એમાં એક નથી બે ખૂણા અહીંયા બે દર્શાવેલા છે એટલે એને ખૂ શરતનો ઉપયોગ થશે. તો બીજો ખૂણો કયો થાય છે ખૂણો T એને એકરૂપ ખૂણો કયો થાય છે Q થાય છે. તો આમાં કઈ શરત લાગુ પડે છે ખૂ એટલે ખૂણો બાજુ ખૂણો બા શરત લાગુ પડતી નથી. ખૂ કારણ કે એમાં બે ખૂણા છે મારી મિસ્ટેક થઈ ગઈ હતી બે ખૂણા છે એટલે કે એમાં કયો શરત લાગુ પડશે ખૂ. તો એને ત્રિકોણ હવે જો બે આ બે હતા કે આ બે ખૂણા આને આ સેમ છે આ ખૂણો ને આ ખૂણો સેમ છે અને એક બાજુ સેમ છે બરાબર. તો એમાં ત્રિકોણ QRS ને સંગતતા ત્રિકોણ કઈ થશે TP અને Q એને સંગતતા કઈ ત્રિકોણ થશે TPQ. તો લખું ત્રિકોણ TPQ એને સંગતતા કયો થશે ત્રિકોણ એટલે કે અથવા તો એકરૂપ ત્રિકોણ કયો થશે આમાં છે ત્રિકોણ BCA નો એકરૂપ ત્રિકોણ BTA અને આ આકૃતિમાં ત્રિકોણ QRS નું એકરૂપ ત્રિકોણ TPQ. ક્વેશ્ચન નંબર 7 ચોરસ ખાનાવાળા કાગળ પર સમાન ક્ષેત્રફળવાળા બે એવા ત્રિકોણો દોરો. હવે સમાન ક્ષેત્રફળવાળા બે એવા ત્રિકોણ દોરવાના છે. એમાં છે પહેલું છે જે ત્રિકોણો એકરૂપ હોય એવા બે ત્રિકોણ દોરવાના. પછી બીજા બે ત્રિકોણ એવા દોરવાના જે ત્રિકોણો એકરૂપ નથી પણ ક્ષેત્રફળ બંનેનું સમાન હોવું જોઈએ. તો એવી જ રીતે એમાં આપણે પહેલું જોઈએ પહેલે જે ત્રિકોણો એકરૂપ હોય તો આ બે ત્રિકોણો છે આપણે મેં લીધા છે અને એ બે ત્રિકોણો કેવા લીધા છે એકરૂપ લીધા છે. તો હવે બેના ક્ષેત્રફળ સમાન હોવા જોઈએ. તો પહેલાં તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો અહીંયા લખું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું છે 1/2 ગુણ્યા પાયો એને ગુણ્યા વેધ. તો હવે એમાં આપણી પાસે બે ત્રિકોણ કયા છે તો પહેલાં તો એ જોઈએ તો કે ત્રિકોણ બે એમાં પહેલું છે ત્રિકોણ
તો કે ત્રિકોણ એ બી અને સી. તો પહેલો ત્રિકોણ છે ત્રિકોણ એ બી અને સી, અને એને એકરૂપ, હવે એને એકરૂપ ત્રિકોણ કયો છે, એને એકરૂપ ત્રિકોણ કયો છે તો કે PCD. એકરૂપ ત્રિકોણ PCD સરખા, એટલે કે બંને અને એકરૂપ ત્રિકોણ છે અને બંનેના શું હોય તથા તેમના ક્ષેત્રફળ શું છે, સરખા છે. એટલે કે એના ક્ષેત્રફળ શું છે, સરખા છે. બંને ત્રિકોણ સરખા છે, બરાબર. તો હવે એમાં આપણે જોઈએ તો એમાં પહેલા તો આપણે બંને ત્રિકોણનું છે ને, પહેલા બે ત્રિકોણ આપેલા છે તો બેનું ક્ષેત્રફળ જોઈ લઈએ કે બેનું ક્ષેત્રફળ સરખું છે. તો કે ત્રિકોણ ABC બરાબર, સૂત્ર શું છે અહીંયા જ લીધું હતું, 1/2 એને ગુણ્યા પાયો એને ગુણ્યા વેધ. તો એને ગુણ્યા પાયો AB કેટલા છે તો કે 4, એટલે કે પાયો એને ગુણ્યા પાયો એને ગુણ્યા વેધ, એટલે કે 4 એને ગુણ્યા 3. એક આ લઈ શકે એટલે પાયો આને કહેવાય ને વેધ આને કહી શકે, બરાબર. તો 3 ગુણ્યા 4 અથવા તો 4 ગુણ્યા 3, અહીંયા હું લખી નાખું 3 ગુણ્યા 4, એટલે કે 3 એને ગુણ્યા 4, બરાબર. હવે એનો જવાબ આપણે જોઈએ તો કે 3 ચોક 12, 1/2 એને ગુણ્યા 12, 2 6 12, એટલે એનો જવાબ શું આવ્યો 6 એકુ 6, એટલે કે એનો જવાબ શું આવ્યો કે એનો ક્ષેત્રફળ કેટલું છે તો કે 6 સેમી, બરાબર. હવે એમ એવી જ રીતે છે ત્રિકોણ PCD. તો એમાં 1/2 એને ગુણ્યા, હવે જો એમાં એવી રીતે છે 4, એટલે કે 3 પાયો એને ગુણ્યા વેધ. તો એમાં એવી જ રીતે થશે 1/2 એને 3 ચોક 12, 2 છક 12, એટલે કે એ કેટલું આવ્યું તો બેયનું ક્ષેત્રફળ શું આવે છે, બે ત્રિકોણનું ક્ષેત્રફળ સેમ જ આવે છે. હવે એની શું લેવાની છે તો કે એની પરિમિતિ લઈએ આપણે. તો કે એની પરિમિતિ ત્રિકોણ ABC ની પરિમિતિ, હવે ત્રિકોણ ABC ની પરિમિતિ આપણે લઈએ તો ક્ષેત્રફળ એટલે અંદરની બાજુ અને પરિમિતિ એટલે કે બહારની બોર્ડર આપણે લઈએ તો 3 + 4 + 5 કરીએ તો એની પરિમિતિ મળશે. તો એની પરિમિતિ શું છે 3, એટલે કે બહારની બાજુ આપેલી છે અહીંયા 3, અહીંયા બોર્ડર આપેલી છે 4 અને અહીંયા 5, એટલે કે બોર્ડરનો સરવાળો એટલે પરિમિતિ 3 + 4 + 5, એટલે કેટલા થશે તો કે એ થાય 12 સેમી. આ ક્ષેત્રફળ હતું. હવે ત્રિકોણ PCD ની પરિમિતિ, બરાબર. તો એમાં એવી જ રીતે 3 + 4 + 5 બાજુનો સરવાળો 3 + 4 + 5, એટલે એનો સરવાળો કેટલો થાય છે 12 સેમી. તો આમ બંને ત્રિકોણો કેવા છે એકરૂપ, બંનેની જો ક્ષેત્રફળે બંનેનું સેમ આવ્યું, બંનેની પરિમિતિ જો સેમ આવી બને, તો તેથી ત્રિકોણ ABC અને એકરૂપ ત્રિકોણ PCD છે. હવે એમાં આપણે જોઈએ તો કે બીજો ક્વેશ્ચન જોઈએ તો એના ઉપરથી તો આપણને આ તો ખબર પડી ગઈ કે એકરૂપ જ છે આ બે ત્રિકોણ. હવે જે ત્રિકોણો એકરૂપ નથી તો એનું આપણે જોઈએ. હવે એમાં બીજું હતું ત્રિકોણ એકરૂપ નથી, એટલે કે જે ત્રિકોણો એકરૂપ નથી. તો હવે બે ત્રિકોણ છે, એમાં એક ત્રિકોણ છે X Y અને Z, એટલે કે આ X અહીંયાથી આપણે X એટલે કે X Y અને Z, એક ત્રિકોણ એક P અને બીજો ત્રિકોણ MYZ, એટલે કે બીજો ત્રિકોણ આ આપેલું છે. તો હવે એમાં શું છે અહીં ત્રિકોણ XYZ અને ત્રિકોણ MYZ એકરૂપ ત્રિકોણો નથી, પણ તેમના ક્ષેત્રફળ કેવા છે સરખા છે. ત્રિકોણો એકરૂપ નથી પણ એના ક્ષેત્રફળ સરખા છે. તો એના માટે પહેલા તો આપણે ત્રિકોણ XYZ નું ક્ષેત્રફળ શોધીએ, બરાબર. તો એનું સૂત્ર શું છે 1/2 એને ગુણ્યા પાયો એને ગુણ્યા વેધ, બરાબર. તો 4 એને ગુણ્યા 3, કારણ કે બેનો પાયો તો સેમ જ છે, એને ગુણ્યા વેધ, પાયો બંનેનો સેમ એટલે 4 સેમી સેમ છે. તો ઈ જ થશે, અથવા 2 દુ 4 અને 3 દુ 6, ઈ પણ ચાલે. પછી એવી જ રીતે બીજો ત્રિકોણ લઈએ તો કે ત્રિકોણ MYZ નું ક્ષેત્રફળ,
હવે એમ વાય ઝેડનું ક્ષેત્રફળ તો એનું સૂત્ર તો પેલા ઈ જ છે, તો એનો પાયો યાદ છે. આનો એમ વાય ઝેડનું ક્ષેત્રફળ તો એનો પાયો તો ઈ જ છે 4 એને ગુણ્યા એની બાજુઓ કઈ, એની બાજુ પણ એ જ થાય છે 3. આ જે છે એની બાજુ 3 એટલે કે એનો ક્ષેત્રફળ શું આવી જ રીતે 2 દુ 4 એટલે અહીંયા શું આવી જશે 6 એટલે કે 6 ચોરસ સેમી. બરાબર. હવે એ તો આપણને મળી ગયું. હવે એમાં આપણે જોઈએ, કારણ કે જો અહીંયા કાટખૂણો છે એટલા માટે એમ બરાબર એની બાજુ શું છે સરખી થાય છે. બરાબર. તો આ 3 હોય તો આ બાજુ પણ કેટલી થાય છે, આ બાજુ હોય એ પણ કેટલી થાય છે 3 ની થાય છે. હવે એમાં આપણે જોઈએ તો કે ત્રિકોણ XYZ ની પરિમિતિ બરાબર. હવે પરિમિતિ એટલે કે બહારની બોર્ડર આપણે જોઈએ તો કે x y અને z જોઈએ. x y અને z ની પરિમિતિ આપણે એમાં જોઈએ તો જો અહીંયા 5 સેમી છે, આ 3 સેમી છે અને 4 સેમી છે, તો અહીંયા લખું 3 + 4 + 5 એટલે કેટલા થશે 12 સેમી. હવે એમાં બીજો ત્રિકોણ લઈએ કે તો ત્રિકોણ MYZ ની પરિમિતિ બરાબર. હવે MYZ ની પરિમિતિ શું હતું 4 સેમી, પછી 3.5 સેમી અને પછી આ 4 સેમી એટલે એની શું થશે 4 + 3.5 + 4 સેમી એટલે કેટલી થાય 11.5 સેમી. એટલે તેની પરિમિતિ સમાન નથી. અહીં બંને ત્રિકોણો એકરૂપ નથી, કારણ કે અહીંયા લખી નાખીએ ત્રિકોણ XYZ ની પરિમિતિ શું છે સમાન નથી, ડઝ નોટ ઇક્વલ ટુ. તો ત્રિકોણ MYZ ની પરિમિતિ એટલે કે આ બેની પરિમિતિ સમાન નથી, એટલે કે ડઝ નોટ ઇક્વલ ટુ. હવે 8મું, બે ત્રિકોણોની એવી કાચી આકૃતિ દોરો કે જેમાં એકરૂપ ભાગની 5 જોડી હોય છતાં ત્રિકોણ એકરૂપ ન હોય. તો શું છે પ્રશ્ન ખોટો છે, કારણ કે એકરૂપ ભાગ 5 હોય છતાં ત્રિકોણ એકરૂપ ન હોય તેવું ન બને, એટલે આવી આકૃતિ દોરી શકાય નહીં. એના પછીનું છે 9મું, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR એકરૂપ બને તે માટે અનુરૂપ અંગોની વધુ એક જોડી આપો. તમે કઈ શરતનો ઉપયોગ કરશો? હવે જો એક શું કીધું છે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR એકરૂપ બને તે માટે અનુરૂપ અંગોની વધુ એક જોડી આપો. એટલે એ બે ત્રિકોણ એકરૂપ બને તો એને અનુરૂપ અંગોની હજી એક જોડી. જો આ કાટકોણ ત્રિકોણ છે તો અહીંયા કાટકોણ, અહીંયા ખૂણો છે તો અહીંયા ખૂણો, જો તો હજી એક એની જોડી આપવાની છે. તો એવા કયો શું લાગુ પડશે પહેલાં તો એ વિચારો તમે. તો જો એનો ખૂણો બરાબર એના ખૂણા થશે અને કઈ શું થશે એક બાજુ થશે. હવે એમાં આપણે જોઈએ તો કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR બનાવવા માટે પહેલાં તો આપણે એને જોઈએ તો એક ખૂણો કયો છે તો કે આ કાટકોણ ખૂણો જે છે ખૂણો B, એટલે કે અહીંયા હું લખું ખૂણો B એકરૂપ ખૂણો Q, એટલે કે આને સરખો ખૂણો કયો છે Q છે. પછી બીજું છે ખૂણો આ બે આપેલા છે ખૂણો C, એને એકરૂપ ખૂણો કયો છે તો કે આ આકૃતિમાં R છે. બરાબર. તો આ બે તો આપેલા છે, તો ત્રીજી એવી કઈ તો એની બે ખૂણા આપેલા છે તો શું હોય એક બાજુ હોય, એટલે બાકુ બા શરતનો ઉપયોગ થાય. તો એમાં આપણે લઈએ તો એક આ બાજુ લઈએ તો કે BC બરાબર કઈ બાજુ લઈ લેશું QR, એટલે કે આ બાજુ લઈ લેશું. બરાબર. તો એને શું થશે QR બાજુ, એટલે કે એ જોડી શું આમ આ જોડી આપણે એક વધારે નાખીએ એટલે કે બે ખૂણા અને એક બાજુ, એટલે કઈ શરતનો ઉપયોગ થશે ખૂબાખૂ. તો આ ત્રણેય જો સરખા હોય તો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR એકરૂપ બને છે. અને આ કઈ શરતનો ઉપયોગ થાય છે તો આમાં કઈ શરતનો ઉપયોગ થાય છે, કારણ કે બે ખૂણા છે એટલે કે ખૂબાખૂ શરતનો ઉપયોગ થાય છે. હવે છે ક્વેશ્ચન 10, સમજાવો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ FED શા માટે, એટલે કે આ બે ત્રિકોણ શા માટે એકરૂપ છે એ સમજાવવાનું છે. તો એમાં છે ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ છે FED. તો હવે જો આ ખૂણો E છે કાટકોણ ત્રિકોણ છે, તો આમાં ખૂણો B કાટકોણ ત્રિકોણ, એટલે કે બંને કેટલાના છે તો અહીંયા હું લખું જો ખૂણો B
બરાબર ખૂણો ઈ, કારણ કે એ બે ખૂણા કેવા છે? કાટકોણ ત્રિકોણ છે, એટલે કે બંને કેટલાના છે? 90ના છે, એટલે કે એ બે સમાન છે. પછી જો અહીંયા ખૂણો આપેલું છે અને એક ખૂણો અહીંયા આપેલું છે, તો આને ખૂણો એ ને સમાન ખૂણો કોણ છે? તો કે ખૂણો એફ. તો અહીંયા હું લખું કે અહીંયા ખૂણો એ એને બરાબર ખૂણો એફ એ આપેલા જ છે. પછી છે હવે આ જે વધ્યું એટલે કે આ શું છે? ખૂણો સી, અને આમાં કયો વધ્યો? ખૂણો, એટલે કે અહીંયા ખૂણો બને તો એને ખૂણો કેટલાનો હોય? તો ખૂણો સી હોય. એ જ બરાબર ખૂણો કયો હોય? ડી હોય, કારણ કે એને સમાન, આ બે સમાન હોય તો આને સમાન ખૂણો કયો થશે? ડી આપેલો, એટલે કે ડી થશે. પછી એમાં બાજુ સમાન આપેલી છે. જો અહીંયા 2 લીટા છે તો અહીંયા 2 લીટા, એટલે આને સમાન કઈ બાજુ છે? બીસી ને સમાન કઈ બાજુ છે? તો કે ડી ઈ બાજુ અથવા તો ઈ ડી બાજુ છે. અહીંયા લખું બીસી બરાબર ઈ ડી, એટલે એ આપેલા જ છે, એ બે સમાન બાજુ આપેલું છે. તેથી આ ત્રિકોણ આને સંગતતા થાય છે, એટલે કે આવી રીતે થાય ને તો કે ત્રિકોણ એટલે કે એમને એમ લખો કે એ બી સી સંગતતા કયો થશે? એફ ઈ ડી, અને એ બી સી ને સંગત શું છે? એફ ઈ ડી. તેથી કયો ખૂણો સંતોષાય છે? તો ખૂબ આખું એટલે કે ખૂબ આખું. આપણે આ ના લેવો હોય તો આપણે બે ખૂણા, એક આ ખૂણો ને એક આ ખૂણો અને ત્રીજી આ બાજુ, એટલે કે બે ખૂણા અને એક બાજુ. કઈ શરત સંતોષાય છે? તો કે ખૂબ આખું શરત સંતોષાય છે, કારણ કે જો એ ને સંગત એફ ખૂણો થાય, બરાબર. પછી બી ને સંગત ઈ ખૂણો થાય, અને સી ને સંગત કયું શું થાય? ડી સંગત થાય. તેથી આપણે અહીંયા કહી શકીએ કે તેથી ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ એફ ઈ ડી છે. અહીં આપણે ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. જેમ તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલા જ તમને દાખલા સરળતાથી સમજાશે. એટલે કે આ દાખલા માટે ભૂમિતિ માટે હંમેશા પ્રેક્ટિસની જરૂર છે.